જય બાબા કેદાર પાય લાગુ સરજી એલા કેવું તમે લગ્ન કર્યા પછી પાંચ કેદાર કરો ને વાંઢો એકલો એકલો રખડે બોલો આમ કરાય રાજ હોય એવું લાગે છે કઈ દેખાડતા નથી યાર એનું કઈ રાજ છે मुझे तो आया था। જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે। આજનો વિડીયો 4 વાગે પાછો ચાલુ કર્યો છે કેમ કે મહેમાન આવે છે, મોંઘેરા મહેમાન આવે છે ગીર સોમનાથથી અને મહુવાથી મતલબ ડાયલથી મોંઘેરા જ કહેવાય ને એ થમલાઈને જોઈ એટલે તમને આઈડિયા તો આવી ગયો છે। તો ચાલો મહેમાન આવે છે, દૂધ લઈને જાઉં છું, ઘરે જવું પડશે। ના ના દૂહો રેવાય જો મામા દૂહો રેવાય જો કાવ વાટો એક દૂધ લઈ આવી નાની એવી આલ્યો આ હારી છે ક્યાં ઘરની વાડીનું જ બધું મામા બટાટા ને બધું મામા ઘરની વાડીનું છે એવું છે। ચાલો તો એક કાવ વાટો છે ને એક દૂધી લઈ જાવી છે તો લેતો જાવ લેનો પરેશ ભારતી બ્લોગ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય કેદારનાથ પગે લાગવાની હાલો ઘરે પગો દ્વારકાધીશ સારા સભ્ય ચાલો ભાઈ જો આવી ગયા છે આ લોકો હાલો હું હાલો જાવ તમે આવો ચાલો ભાઈ જો આવી હાલો હાલો મારે આયા છે ને ત્યાં ચાલો ભાઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર આવી ગયા છે ઘરે તો જઈએ જમવાનું કીધું પણ જમવાનું જ નથી બનાવવાનો પ્રોગ્રામ એ છે ચાલો જઈએ જય બાબા કેદાર પાય લાગુ સરજી એલા પાય નથી લાગવા દીધા ભાઈ આ પંચ કેદાર કરીને આવ્યા સપનું હોય બધાનું ભાઈ એવું હે તો પંચ કેદાર કૈલાસ ને કિન્નર કૈલાસ ને હાલો ઓહો જવાનું તો બહુ ઓલું છે પણ અમારે ફેમિલીમાં પરેશભાઈ કઈ મેળ આવે નહીં શું કેવું તમે લગ્ન કર્યા પછી પાંચ કેદાર કરો ને વાંઢો એકલો એકલો રખડે બોલો આમ કરાય એવું છે સમય છે ફૂલ સોશિયલ મીડિયાનો ફાયદો ઉઠાવી લો પછી મને ખબર જ છે તમારે જેવા હાલ બધા આવવાના છે એટલે અત્યારે જે સમય છે ને અત્યારે છે આપણી પાસે એક્સેપ્ટ કરી લીધું કૌશિકભાઈ નું છે ને એક હાથમાં હોય ને એક કાખમાં એવો જાવું તો પાંચ કેદાર કરો એક કેદાર પણ નસીબમાં નથી હોતો ને સાચી વાત છે તમારે કેમ છે એકલો છે ઈ થઈ જાય ને પાંચ કેદાર એકલા તો આને જેકભાઈ ને હારે પર નાખી દે બીજું એવું છે એનું ફેમિલી બહુ મોટું આનું કઈક રાજ હોય એવું લાગે છે કઈ દેખાડતા નથી યાર એનું કઈ રાજ છે ધીમે ધીમે પેલા પગના પોલા ઝાંઝર આવશે પછી કાનના ઝુમકા આવશે ધીમે ધીમે રિવીલ એવું છે એમને ઈની એક છે કે લાખ સબસ્ક્રાઇબર થઈ જાય ને એટલી રિવીલ કરી નાખશે ફેસ વાહ ભાઈ વાહ સોમનાથ સીટ ઉપરથી એલા તો ભાઈ એવું ખવાણ કરીએ ચાલો હવે ઘડીક બેસી ઓ હોય રિઝલ્ટ તો જો આવે કે તારું મોઢું એવું હે તારું રિઝલ્ટ એવું હે કે તારું મોઢું એવું લાગે પરેશભાઈ આનું સેમ તો અમે બધી તો કારા આની તો લાગે હા રિઝલ્ટ જ એવું આવે રામભાઈ બધા મને પૂછે કે તમે કઈ ફોન માં શૂટ કરો છો ફોન નું વેલ્યુ નથી મોઢાની વેલ્યુ એમ કયો હમણાં એ કેદારનાથ માંથી જડીબુટી ખાઈને આવ્યો કેવું છે ભાઈ જો એમ છે અમે તો બધા ઠીક માર ભાઈ હવે પરેશભાઈ ને અમે બધા પૂરા મારે ભાઈ તારે તો બે મારે ત્રણ હવે કે ઉપાધિ છે નહીં કે બહુ ટેન્શન લેતો નહીં મારે ભાઈને હજી બધી જે કરવું એ કરવા દો હા એ વાત હતી જો ભાઈ ધાબા માથે આવ્યા છીએ બધા હવાઈ કરીએ ઘડી મસ્ત વેધર તો બાકી એક નંબર છે જો વરસાદ રહ્યો છે એકવાર આખો ડાયલોગ બોલી જા मुझे तो आया था। ઉડે તો આ નકર બાવાળીમાં ખાઓ બે કુદામાં કર દે બાવળિયામાં ઘા કર દે કીધું ખા કર દે હે કેજો એમ બીતો રે તો એમ તો મરદ માણસ હો એમાં બોલીમાં કટાસ્ટો એમાં કઈ ઘટે જ નહીં એમ ભાઈ કેટલી હવાણી કરી જો 4 વાગ્યાની વાત છે 6:20 થી હવે આ લોકો કહે છે ભાગી જવું છે રહેવું નથી એમ કે છે એટલે તમારો તો પ્લાન હતો રહી જાવ હે હવે નીકળીએ કારણ કે સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડશે એ કટ્યો છે રમ્યા તો કારણ કે પાછા આની પાર્લામેન્ટમાં મીટિંગ હોય મારે ટાઈમ ટુ ટાઈમ બરાબર એવું છે એમ ને ટાઈમ પગવો પડશે બરાબર સારું કહેવાય કે તમને મળી જાય બાકી રામ યાદવ ને મળવું એટલે અપોઇન્ટમેન્ટ મુશ્કેલ છે સાચી વાત સોમનાથ જિલ્લામાં તમે ખાલી શરત તો મારજો વાહ વાહ હાલો વાંધો નહીં કૌશિકભાઈ મેળા પાછા રામે રામ જય સોમનાથ જય દ્વારકાધીશ તમે આવો સોમનાથમાં પાકો પાણી પીવા પાકો 100% આ વખતે તો 2-3 દી આના ઘરે રહેવું કે આ લઈને જતા કોઈને ના લઈ જ જવા તો આવું જ છે મારે ઘેર લઈ જાય પર જો બરાબર કારણ કે યાર એને મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવું પડે તો એની ફેમિલીને મળવું હોય તો તમે મુશ્કેલ છે સાચી વાત છે એવું છે ઘેરથી હોમ મિનિસ્ટર છે પાછા અહીંયા હે તો આનંદીબેન પટેલ ને મળવું હોય તો બહુ તકલીફ પડે હાલો સર આવજો પાછા ઓપનિંગ આવે આપણી દુકાન ઓપનિંગ કરીએ કઈક થોડાક ટાઈમમાં કઈક કરીએ બરાબર આપણી કઈ ક્યારે ટ્રીપ ચાલુ થાય છે બીચ નેક્સ્ટ જો કાલે સવારે આ તો ભાઈ ટ્રીપ ઉપર ટ્રીપ આને મોજે દરિયા છે ફરી લે જીવડો એક જ છે આ સુખી જીવડો છે હવે લગન થઈ જાય પછી કઈ નહીં થાય
ચાલો ભાઈ હા આવજો ભાઈ રામે મળ્યા ચલો ભાઈ મહેમાન હવે ફાઇનલી જાય છે પરેશભાઈ જેકભાઈ અને રામભાઈ ત્રણેય ભાઈ આવેલા હતા જમવાનું કીધું પણ જમવાનું જેકભાઈ ન્યા છે એવું બધું હતું તો ચાલો કન્ટિન્યુ હવે મહેમાન તો રહી ગયા મહેમાન હોત ને તો કંઈક બનાવત પાર્ટી પણ મહેમાન તો છે નહીં તો જો અસ્મિતા હા ગાંઠિયા કરી નાખવા ગાંઠિયા દૂધી તો કીશું બેલ હાટું કાવું હાટું ખીચડી કરી છે જો તો ચાલો કન્ટિન્યુ હવે મારે જવું છે દુકાને પાછું કેમ કે ઘરાક બેઠા છે અને દુકાને કોઈ છે નહીં કેમ કે કારીગર હતા ને વી ગયા કેમ કે હવે વાગી ગયા છે ને 7:30 6:30 થઈ ગયા છે ને એટલે તો હું જાઉં દુકાને અને ચાલો કન્ટિન્યુ બને અહીંયા બે ભર હું રમો પુલાવ છે એવું છે પુલાવ બનાવે છે જો ભાઈ અમારે હા આમાં સફરજન કાવ બેન હાટું કાવ દીદી હાટું અરે આવ્યો સફરજન લેવા ગયો તો ગામમાં કાવ હાટું કાવ ને છે ને તબિયત થોડીક આમ તો તાવ ને એવું નથી આવતું પણ રહેતી નથી કલાયા કરે શું કહેવાય અંદર ને અંદર બાકી આખો દિવસ તાવ તો નથી આવ્યો પણ રહેતી નથી એમ એક ધારી ઘોડિયામાં એને પાછું આમ દર વખતે તાવ ને એવું આવે ને એટલે એવું જ થઈ જાય કે રે એની ઘડીકમાં આમ રમે તો નહીં તે ટૂંકમાં એ રીતનું છે તાવ નથી કાંઈ નથી પણ આ મોઢીને ઢબોરી એકલી હોઈ રહી તાવ દીકવા ફોન જોવે છે ને ભાઈ એકલી ઘડીક આપ્યો છે નહોતો અત્યારે ઘડીક આપ્યો છે ફોન જોવે છે એકલી આમ ધકતી નથી લગત ધકતી હોય તો એક થાય કે પણ એવું કંઈ તો છે નહીં સફરજન જ ખાઈશ પાછી ખીચડી કરીને તો ખીચડી ખાતી નથી એવું છે પડી રહી છે તો સફરજન એક ખાય છે ને ગામમાં સફરજન મળે છે તો ગામમાં સફરજન લઈ આવી તો અસ્મિતા હવે શરૂ કરે છે કાબે તમને કેમ છે હે બેનને અમારે થોડોક તાવ આવી ગયો હતો કેમ કે વાયરો છે અત્યારે ભાઈ છે ને ખાસ ચોમાસું છે ને એટલે થોડુંક તાવનું ને એવું વાયરું છે એટલે ધ્યાન રાખવું જરૂર હે હા એવું છે પેલા પછી કીશું ને હા એ વાત સાચી અમારા પોપટને બહુ ભાઈ બોલવા જોઈએ બધું તો જો સફરજન હવે ખવડાવી ખાવું ચાલો સરસ મજાનું દૂધીનું શાક બનાવેલું છે ગાંઠિયા છે ને દૂધી છે સાથે ગરમ રોટલા થઈ ગયા છે તો ચાલો તો ભાઈ છે ને હવે વાળું કરી લઈએ ને આજનો આ વિડીયો છે ને બસ અમારા પોપટને વિચમાં બહુ બોલવું જોઈએ એવું થાય તો ચાલો વાળું કરી લઈએ ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લો મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ આવજો મહાદેવ સબસ્ક્રાઈબ કરતા